હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે, એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ. આજની વાતનો વિષય છે કે એક દિવસ હતો ઉત્તરાયણનો. 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ, ઉજવણી કરવાનો દિવસ. તમે માનશો નહીં, નાના નાના ભૂલકાને તો ઉત્તરાયણ આવવાની કેટલી રાહ હોય છે. મહિના પહેલા જ ધાબે ચડી પતંગ ચગાવવા લાગે છે. જ્યારે પણ કોઈ તહેવારની ઉજવણી બહુ ઉત્સાહથી થાય છે, એ તહેવાર છે ઉત્તરાયણ. તે તહેવારમાં નાના મોટા સૌ ધાબે હોય છે. રાત્રે ફટાકડા, ડીજે પર ડાન્સ થાય છે. આ 2 દિવસ કોઈએ વિચાર્યું ન હોય એવા જાય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બંને આનંદ ઉલ્લાસથી વીતી જાય છે. પણ મિત્રો, દરેક ઉત્તરાયણમાં તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારાથી કોઈ પશુ પક્ષીનું નુકસાન ન થાય, એને કોઈ હાનિ ન પહોંચે. પછી તમે ઉજવણી કરો તો કોઈ વાંધો નથી, કેમ કે પતંગ અને દોરી બંને જિંદગીમાં પણ કંઈક શીખવે છે કે પતંગ જેટલી ઉપર ચડે તેટલી દોરીને ઢીલ મૂકવી પડે, ને એ જ રીતે જિંદગી સારી જીવવી હોય તો ધીરજ રાખવી પડે. અને જિંદગીમાં જો સફળતા જોતી હોય ને તો સંઘર્ષ તો કરવો જ પડે. કોઈ પણ સંબંધમાં પણ આપણે ઢીલ મૂકીએ તો જ એ લાંબો સમય સુધી ટકી રહે. બંને તરફથી ઢીલ મૂકવાની જરૂર છે. ઉત્તરાયણ ભલે 2 દિવસની જ હોય, પણ એ આખી જિંદગીનો સબક 2 દિવસમાં શીખવી જાય છે. જેટલા ઊંચા ઉડશો તેટલા જ નીચે પચડાશો. જેટલી ઢીલ મૂકશો એટલું જ સફળતા જલ્દી મળશે. સંબંધ જો પાકો રાખવો હોય તો સંબંધની દોર દિલથી બંધાયેલી હોવી જોઈએ. કેમ કે પતંગ શીખવે છે, જો દોરો પાકો ન હોય તો પતંગ ઊંચે સુધી નથી ઉડતો, નીચે આવીને ફસાઈ જાય છે. એ જ રીતે જો સંબંધમાં એકબીજાના અંતરની ડોર પાકી ના હોય ને તો સંબંધ લાંબો સમય સુધી ટકી નથી શકતો. આવી જ રીતે બધા તહેવાર કંઈક આપીને જાય છે. જો તમને આમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો કમેન્ટ કરી મને જરૂરથી જણાવજો. આપણે જે આ સ્ટોરી સાંભળી તે ક્રિઝા બી મોનપરાના શબ્દો છે, એટલે કે કવિશાએ પોતે પોતાના હાથે લખેલા શબ્દો છે. તો મિત્રો, જો તમને આ સ્ટોરી ગમી હોય, આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ મિત્રો, થેન્ક યુ.